હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાલા ચેનલમાં. હમણાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા નજીકમાં જ આવી રહી છે, તો તમે ફોરેસ્ટ ગાર્ડની ખૂબ જ તૈયારીઓ જોરશોરથી કરી રહ્યા છો, તડામાર તૈયારી દિવસ રાત કરી રહ્યા છો. તો ફોરેસ્ટ ગાર્ડના આગળના જે વિડીયો આપણો હતો તેમાં જણાવ્યા અનુસાર આપણે આજે સંપૂર્ણ ફોરેસ્ટ ગાર્ડનું જે 2016 અને 2022નું જે પેપર લેવાયેલું હતું તેનું સંપૂર્ણ એનાલિસિસ આજે જોવાના છે, કે જેના થકી આપણને ખબર પડે કે આપણે કઈ દિશામાં તૈયારી કરી રહ્યા છીએ અને કઈ દિશામાં હવે મારે વધારે તૈયારી કરવાની જરૂર છે, કયો ટોપિક વધારે ઊંડાણપૂર્વક વાંચવો અને કયો ટોપિક મારે ફક્ત ઉપર છલ્લો જોઈ લેવો, તેનો આપણને આ વિડીયો દ્વારા સંપૂર્ણ એનાલિસિસ દ્વારા આપણને ખબર પડી જાય છે. હમણાં જ આપણે નજીકમાં આપણને ખબર છે જુનિયર ક્લાર્કનું પેપર હતું, પરંતુ દુર્ભાગ્યવશ તે પેપર જે છે તે લીક થઈ ગયું હતું. પરંતુ ગભરાવાની અથવા તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણને ખબર છે કે ભગવદ્ ગીતામાં સાક્ષાત ભગવાન યોગેશ્વરે જ કીધેલું છે કે તું મહેનત કરતો જા, ફળની ચિંતા તું ન કર, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તારા માટે તૈયાર જ છે. તેથી આપણે વધારે ને વધારે મહેનત કરી જે ટોપિક આગલી વખતે મારે જે અધૂરા રહી ગયા હતા તે સંપૂર્ણ ટોપિક હું પૂરો કરી અને આગળ શ્રેષ્ઠ પરિણામ લાવી શકું, વધારે મહેનત કરી અને ફળ હું સારું મીઠું લાવી શકું, આ માટે સતત મહેનત ચાલુ રાખવાની છે. તો હવે આપણે ફોરેસ્ટનું જે 2016 અને 22નું જે પેપર લીધું હતું તેનું એનાલિસિસ આપણે જોઈએ કે પર્યાવરણમાં કયા કયા ટોપિકમાંથી કઈ રીતના પ્રશ્નો 2016 અને 2022માં પૂછાયા છે. તો આપણે પ્રથમ જોઈએ કે આહાર શૃંખલાનો ટોપિક હતો. તો 2016માં તેમાંથી પ્રશ્નો હતા જ નહીં, પરંતુ 2022માં એક આહાર શૃંખલાનો પ્રશ્ન પૂછાયો હતો. આહાર શૃંખલા એટલે કે કયું પ્રાણી કયા પ્રાણી પર નભે છે. આ વખતે પ્રકાશ સંશ્લેષક વાળો જે પ્રશ્ન પૂછાયો હતો આપણને ખબર છે. પછી બીજું જોઈએ કે રિસર્ચ સ્ટેશન. તો 2016માં એકેય પ્રશ્ન નહોતો, પરંતુ તેની સામે 2022માં આપણે જોઈએ કે બે પ્રશ્નો હતા. રિસર્ચ સ્ટેશન કે રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે તે. પછી વિવિધ ચક્રોનું જોઈએ કે 0 પ્રશ્ન હતા 2016માં. તો 2022માં એક પ્રશ્ન ચક્રો ઉપરનો હતો. ચક્ર આપણને ખબર છે કે નાઇટ્રોજન ચક્ર, સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ઓક્સિજન ચક્ર, આ વિવિધ ચક્રો જે છે તેનો પણ એક પ્રશ્ન હતો. તો ચક્ર તો આપણે ભૂલ્યા વગર કરી જ નાખવાના છે. પછી જોઈએ કે ઔષધિ 2016માં 6 પ્રશ્નો હતા, જ્યારે 2022માં 4 પ્રશ્નો હતા. ઔષધિ ખબર છે પર્યાવરણ એટલે ફોરેસ્ટ માટે ખૂબ જ આઈએમપી વસ્તુ ગણાય છે, એટલે ઔષધિનો જે ટોપિક છે તે આપણે કરી જ નાખવો. અને ઔષધિના આપણને ખબર છે એના ઉપયોગ પૂછાય છે, તો ક્યારેક વૈજ્ઞાનિક નામ પણ પૂછી લે છે. તો ઔષધિ એક સાથે આપણે જ્યારે યાદ કરવા રહીશું ને તો એમ યાદ નહીં રહે, પરંતુ આપણે રોજ 4-4, 5-5 કરશું ને તો સરળતાથી આપણે ઔષધિ તેના નામ, વૈજ્ઞાનિક નામ પણ આપણે સરળતાથી યાદ રાખી શકીશું. પછી જોઈએ કે વિવિધ ક્રાંતિ. 2016માં એક ટોપિક નતો પૂછાણો, પરંતુ એક પ્રશ્ન જે છે તે 2022માં પૂછાણો હતો કે વિવિધ ક્રાંતિ આવે છે, ગોળ ક્રાંતિ છે, લાલ ક્રાંતિ છે, આવી રીતની વિવિધ ક્રાંતિઓ છે, હરિયાળી ક્રાંતિ છે, આ પૂછાણો થયો એક પ્રશ્ન. પછી ખેત પદ્ધતિ જોઈ. તો 2016માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022માં એકે પ્રશ્ન પૂછાણો નહોતો. તો એનો મતલબ એવો કે નહીં કે ખેત પદ્ધતિ વિશે અથવા ખેતી વિશેનો આપણે ટોપિક સ્કીપ કરી દેવો, પરંતુ ફરીથી પાછો પૂછાઈ શકે છે. હવે જોઈએ કે જંગલ, પર્યાવરણ ફોરેસ્ટનું પેપર હોય ને જંગલ ન હોય એવું બને જ નહીં. તો 2016માં આપણે જોઈએ કે 7 પ્રશ્નો પૂછાણા હતા. તો 2022માં તેની સામે 3 પ્રશ્નો પૂછાયા હતા કે જંગલો છે, ભારતમાં પ્રમાણ કેટલું છે. હમણાં આપણને ખબર છે કે ISFR નો રિપોર્ટ આવેલો છે 2021માં. તો તેના અનુસંધાનમાં કરંટ પૂછી શકે કે ભારતમાં જંગલનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં કેટલું છે, કેમાં જંગલનું પ્રમાણ ઘટ્યું છે. આ રીતના અલગ અલગ પ્રશ્નો જે છે તે જંગલોમાંથી પૂછાઈ શકે છે. જંગલોના પ્રકારો ભારતમાં કેટલા છે, ગુજરાતમાં કેટલા છે, આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી જોઈએ કે અભયારણ્ય તો આપણે કરવું જ પડે ફોરેસ્ટ માટે, કારણ કે 2016 અને 22 બંનેમાં 5 પ્રશ્નો પૂછાયેલા છે. એટલે ગુજરાતના જે અભયારણ્યો છે તે આપણે કરવાના, અને ભારતના જે છે જે કરંટમાં અત્યારે ચાલી રહ્યા હોય અને જે મેન જે અભયારણ્યો છે જે પ્રથમ બન્યું હોય છે, જે કરંટમાં હોય છે, આ અભયારણ્યો જે છે તે જે નવું બન્યું હોય છે આ અભયારણ્યો આપણે ભૂલ્યા વગર કરી જ નાખવાના. પછી સાંસ્કૃતિક વન 2016 અને 2022માં એક પ્રશ્ન પૂછાયો હતો. પછી આપણે જોઈએ કે પ્રદૂષણનો પણ 2016માં એક પ્રશ્ન હતા જ નહીં, પરંતુ તેની સામે આપણે 2022માં જોઈએ તો 6 પ્રશ્નો પૂછાયા હતા કે આ પ્રદૂષણ વિશે. જળ પ્રદૂષણ છે, જમીન પ્રદૂષણ છે, વાયુ પ્રદૂષણ છે, આના જે વિશેના જે કાયદા છે, જળ પ્રદૂષણ કાયદો ક્યારે આવ્યો, ક્યારે અમલ થયો, આ રીતના અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે. પછી જોઈએ કે સંસ્થાઓ, કે પર્યાવરણને લગતી જે મહત્વની સંસ્થાઓ છે, ઉદાહરણ તરીકે IUCN, તેનું વડું મથક ક્યાં આવ્યું છે, તેની સ્થાપના ક્યારે થઈશું, તેનો લોગોમાં શું હોય છે. પછી આ રીતની ભારતની પણ સંસ્થાઓ BNHS છે,
પછી આ રીતની ગીર છે આપણે ગુજરાતની. આવી રીતના અલગ અલગ જે સંસ્થાઓ છે તે આપણે એક વખત જોઈ, તેનું વડું મથક ક્યાં એવું છે, તેની સ્થાપના ક્યારે થઈ છે, તેના ઉદ્દેશો શું છે, આ રીતના આપણે અલગ અલગ સંસ્થાઓ છે તે કરી નાખવાની છે. પછી જોઈ એના 4 પ્રશ્નો પૂછાયા હતા. પછી આપણે જોઈ કે કાસ્ટનો 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં 2 પ્રશ્નો પૂછાયા હતા. કાસ્ટ એટલે કે લાકડું, કે લાકડા આધારિત ઉદ્યોગો છે. ગુજરાતને એવી રીતનો પ્રશ્ન પૂછાઈ શકે કે ગુજરાતની એકમાત્ર સહકારી લાકડા વહોરવાની મિલ ક્યાં આવેલી છે. તો આ રીતનો અલગ અલગ પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે. પછી ભારતના કાસ્ટ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે. આ રીતના અલગ અલગ પ્રશ્નો કાસ્ટ ઉપરથી પૂછાઈ શકે છે. પછી જોઈએ કે અભ્યાસની સંસ્થા, અભ્યાસની શાખામાં 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં 2 પ્રશ્નો પૂછાયા હતા. અભ્યાસની શાખા એટલે કે જે લિમ્નોલોજી છે, ઓર્નિથોલોજી છે, પછી પક્ષીના અભ્યાસ કરતી શાખાને શું કહે છે. આ રીતના વિવિધ પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે છે. પછી જોઈએ કે દિવસોનો એક પ્રશ્ન હતો ને 2016 માં, જ્યારે તેની સામે 2022 માં 2 પ્રશ્નો પૂછાયા હતા. કે દિવસ, કે જે પર્યાવરણને લગતા જે મહત્વના જે દિવસો જે છે, કે પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય એ તો હવે નોર્મલ થઈ ગયો છે, આપણને ખબર છે, પણ જે પર્યાવરણને લગતા જે મહત્વના જે દિવસો છે તે આપણે કરી નાખવાના છે. પછી જોઈએ કે પૂરા નામનો જોઈએ કે 2016 માં એક પ્રશ્ન નતો પૂછાણો, જ્યારે 2022 માં 2 પ્રશ્નો પૂછાયા હતા. કે પૂરા નામ, કે ભાઈ WWF નું પૂરું નામ શું છે, IUCN નું પૂરું નામ શું છે, ગીરનું શું છે. પછી આવી રીતના અલગ અલગ જે પ્રશ્નો છે તે પૂછાઈ શકે છે. પછી જોઈએ કે પ્રાણી વિશેના પ્રશ્નો 2016 માં 10 પ્રશ્નો પૂછાયા હતા, ત્યારે તેની સામે એક પ્રશ્ન જ હતો ખાલી ભાઈ 2022 માં. તો આની ઉપરથી એવું નહીં કે ભાઈ પ્રાણીનો જે ટોપિક છે તે આપણે સ્કીપ કરી દઈએ, પરંતુ પ્રાણીમાંથી પણ ફરી પાછા પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે છે. કે ભાઈ મેરુદંડી પ્રાણી કયું છે, અમેરુદંડી પ્રાણી કયું છે, સંધિપાત છે, તે અલગ અલગ તેના ઉદાહરણ પણ પૂછી શકે છે. પછી જોઈએ કે વૈજ્ઞાનિક નામનો પણ 0 ટોપિક એક પ્રશ્ન નતો પૂછાણો 2016 માં, જ્યારે 2022 માં 2 પ્રશ્નો પૂછાયા, એક પ્રશ્ન પૂછાયો હતો. પછી જોઈએ કે ઇકોલોજી નો ટોપિક જે છે તે 2016 માં એક પ્રશ્ન નતો, જ્યારે 2022 માં 1 પ્રશ્ન પૂછાયો હતો. ઇકોલોજી એટલે કે ઇકોલોજી નું જે આપણને બુકમાં આપેલું છે, કે તેની ઉપરથી આપણે ઇકોલોજી નો ટોપિક આપણે કરી શકીએ. કે ઇકોલોજી નો શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો હતો, ઇકોસિસ્ટમ શબ્દ પ્રથમ કોણે આપ્યો હતો. આવી રીતના આપણે ઇકોલોજી નું જે છે તે આખો ટોપિક કવર કરી શકીએ છીએ. પછી જોઈએ કે વનસ્પતિના પ્રકાર, કે 2016 માં 2 ટોપિક હતા, 2 પ્રશ્નો હતા, જ્યારે 2022 માં એક પ્રશ્ન પૂછાયો નતો. કે વનસ્પતિના પ્રકાર, કે એકદળી છે, દ્વિદળી છે, ત્રિદળી છે, પછી સ્વાવલંબી, પરાવલંબી, આવી રીતના પણ વનસ્પતિના પ્રકાર જે છે તે પૂછાઈ શકે. તો આ રીતના આપણે સંપૂર્ણ જોઈએ તો 2016 માં આપણે ટોટલ 41 પ્રશ્નો પર્યાવરણના પૂછાયા હતા, અને તેની સામે 2022 માં 39 પ્રશ્નો પૂછાયા હતા. આ ફક્ત પર્યાવરણને લગતા ટોપિક હતા, પરંતુ પર્યાવરણને લગતા જે કરંટમાં પણ પ્રશ્નો હતા. હવે જોઈએ કે આપણે ભારતની ભૂગોળના પ્રશ્નો. ભારતની ભૂગોળના જોઈએ કે ખડક ઉપરનો પ્રશ્ન 2016 માં 0 હતા, તો સામે 2022 માં 2 પ્રશ્નો પૂછાયા હતા. પછી જળ વિષયનો આપણે જોઈએ ટોપિક, તો 2016 માં 2 પ્રશ્નો પૂછાયા હતા, જ્યારે 2022 માં 3 પ્રશ્નો જળ ઉપરના પૂછાયા હતા. પછી અક્ષાંશ રેખાંશના 3 પ્રશ્નો પૂછાયા હતા 2016 અને 2022 બંનેમાં, અક્ષાંશ અને રેખાંશ વિશેનો. પછી વિવિધ પાક ઉપરનું જોઈએ કે 2016 માં 0 પ્રશ્નો હતા, જ્યારે 2022 માં 2 પ્રશ્નો તેમાંથી વિવિધ પાકમાંથી પૂછાયા હતા. પછી જોઈએ કે જમીન ઉપરથી 2016 માં એક પ્રશ્ન પૂછાયો, જ્યારે 2022 માં 2 પ્રશ્નો જમીન ઉપરથી પૂછાયા હતા. પછી આવરણનો પ્રશ્ન જોઈએ કે આવરણમાંથી 3 પ્રશ્નો પૂછાયા હતા, જ્યારે 2022 માં એક પ્રશ્ન આવરણમાંથી પૂછાયો નતો. વિવિધ આવરણો જે આપણને ખબર છે આવે છે, સમતાપ આવરણ, સ્વભાવ આવરણ, આ રીતના અલગ અલગ આવરણ ઉપરના પ્રશ્નો આવી શકે છે. પછી જોઈએ કે જ્વાળામુખીમાંથી 2016 માંથી 1 પ્રશ્ન પૂછાયો હતો, જ્યારે 2022 માં તેની સામે એક પ્રશ્ન પૂછાયો ન હતો. પછી જોઈએ કે પવનનો 1 પ્રશ્ન 2016 માં પૂછાયો હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન પૂછાયો જ ન હતો. આપત્તિ વિશે જોઈએ કે આપત્તિનો પ્રશ્ન 2016 માં નતો, જ્યારે 2022 માં 2 આપત્તિના પ્રશ્નો પૂછાયા હતા. એટલે આ રીતના જોઈએ કે 2016 નું સંપૂર્ણ એનાલિસિસ, કે 2016 માં ભારતની ભૂગોળમાંથી 10 પ્રશ્નો પૂછાયા હતા, જ્યારે 2022 માં 14 પ્રશ્નો જે ભારતની ભૂગોળ છે તેના પૂછાયા હતા. હવે તેની સામે જોઈએ કે ગુજરાતની ભૂગોળમાંથી હજી સુધી એક જ પ્રશ્ન પૂછાયો છે, કે તે 2022 માં, કે જોઈએ કે ગુજરાતની ભૂગોળ, કે તેમાં સિંચાઈનો ટોપિક હતો. 2016 માં તો એક પ્રશ્ન પૂછાયો જ નતો ગુજરાતની ભૂગોળનો, પણ 2022 માં મુહૂર્ત કર્યું છે અને એ પણ એક પ્રશ્ન પૂછાયો છે.
પણ એવું નહીં કે ગુજરાતની ભૂગોળનો ટોપિક સ્કીપ કરવાનો, કારણ કે જે ફોરેસ્ટનું જે આપણે ગણીએ કે મૂળિયો એ બધું ગુજરાતની ભૂગોળ ઉપરથી જ છે, એટલે ગુજરાતની ભૂગોળ તો ખાસ કરીને કરી જ લેવી. પછી જોઈએ કે વિજ્ઞાન, અલગ અલગ વિજ્ઞાન ઉપરના પ્રશ્નો, કે રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, તેના પણ પ્રશ્નો પૂછાય છે. તો જોઈએ કે રસાયણ વિજ્ઞાન, કે રસાયણ વિજ્ઞાનનો એક પ્રશ્ન 2016 માં હતો, તો 2022 માં એક પ્રશ્ન હતો. તો જીવ વિજ્ઞાનમાં 2016 અને 2022 બંનેમાં એક પ્રશ્ન પૂછાયા હતા. તો તેની સામે ભૌતિક વિજ્ઞાનમાં 2016 માં 2 પ્રશ્નો હતા, પરંતુ 2022 માં એક પ્રશ્ન પૂછાયા જ ન હતા. એટલે વિજ્ઞાનનું પણ આ રીતનું એનાલિસિસ આપણને જોવા મળે છે. હવે આગળ જોઈએ કે રમતગમત, કે રમતગમત વિશેના પણ પ્રશ્નો પૂછાય છે, કે જે કરંટ વિશેના હોય છે. તો કરંટમાં પણ જે કરંટમાં રમાયેલો હોય, ઉદાહરણ તરીકે હમણાં ફીફા ગયો છે, તો એની ઉપર પછી હમણાં 1-2 દિવસ પહેલા જે વુમન અંડર 19 ની જે જીતેલા છે ઇન્ડિયાની ટીમ, તો તેની વિશે પણ પૂછાઈ શકે. એટલે આ રીતના અલગ અલગ ટોપિક જે છે તે પૂછાઈ શકે. જોઈએ કે 2016 માં એક પ્રશ્ન નતો ટ્રોફીનો, તો 2022 માં એક ટ્રોફી વિશેનો ટોપિક પ્રશ્ન જે છે તે પૂછાયો હતો, કે આ ટ્રોફી જે છે તે કઈ રમત સાથે જોડાયેલી છે. તો આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. પછી ઓલિમ્પિકનો એક પ્રશ્ન, કે 2016 અને 22 બે માં એક ઓલિમ્પિકનો પ્રશ્ન હતો. તો ઓલિમ્પિક તો આપણે કરી જ નાખવાનું, કારણ કે બધી જે પરીક્ષાઓ છે તેમાં ઓલિમ્પિક તો જનરલી આપણને જોવા જ મળે છે. તો એક ટ્રોફી અને એક ઓલિમ્પિક બેનો પ્રશ્ન હતા. હવે જોઈએ કે ઇતિહાસ, કે ઇતિહાસમાં ગુજરાતનો ઇતિહાસ તો પૂછવાનો નથી, પરંતુ ભારતનો ઇતિહાસ આપણે જ્યારે જોવા જઈએ તો ભારતના ઇતિહાસમાં એક પ્રાચીન ઇતિહાસ પૂછાયો હતો ભારતનો. તો 2016 માં એક પ્રશ્ન નતો, પરંતુ 2022 માં ભારતના ઇતિહાસમાંથી એક પ્રશ્ન પૂછાયો હતો. તો આ રીતના ભારતની ભૂગોળ, પછી વિજ્ઞાન, પછી રમતગમત અને ભારતનો ઇતિહાસ, આ રીતના આપણે અલગ અલગ એનાલિસિસ જોયું. હવે જોઈએ આગળનું એનાલિસિસ. હવે જોઈએ કે ગણિત અને રીઝનિંગ નો ટોપિક, કે જે આપણા બધાના માથાનો દુખાવો છે, ખબર છે, અને મોસ્ટ ઓફલી આપણે તેને સ્કીપ પણ કરતા હોઈએ છીએ. પરંતુ ગણિત અને રીઝનિંગ નો જે ટોપિક છે એ જ આપણને માર્ક્સ મેરિટમાં લાવવા માટે મદદરૂપ થાય છે. તો ગણિતનો ટોપિક પણ અચૂકપણે આપણે કરી જ નાખવાનો. હજી આપણી પાસે ઘણો સમય છે, 3-4 મહિના તો આપણે 2-3 મહિના તો આપણે ગણિત લેવાના. તો ગણિતનો ટોપિક જે છે તે આપણે આસાનીથી એટલા સમયમાં તો કરી જ લઈએ. તો ગણિતનો ટોપિક પણ આપણે જોઈએ હવે કઈ રીતનું પૂછાયેલું. લસાગુસા જોઈએ તો લસાગુસાનો 2016 માં એક પ્રશ્ન હતો, પરંતુ એક પ્રશ્ન 2022 માં પૂછાયો હતો. પછી જોઈએ કે સાદુરૂપ, સાદુરૂપનો પણ 2016 માં 4 પ્રશ્નો હતા, જ્યારે 2022 માં તેના 3 પ્રશ્નો પૂછાયા હતા. પછી ટકાવારી જોઈએ તો ટકાવારીનો એક પ્રશ્ન 2016 માં હતો અને 2 પ્રશ્નો 2022 માં પૂછાયા હતા. પછી ઉંમરના જોઈએ, કે ઉંમરનો એક પ્રશ્ન 2016 માં જોવા નતો મળ્યો, પણ એક પ્રશ્ન 2022 માં જોવા મળ્યો હતો. પછી જોઈએ કે ભૂમિતિના 3 પ્રશ્નો 2016 માં પૂછાયા હતા, પણ 2022 માં એક જ પ્રશ્ન પૂછાયો હતો. અને સંખ્યા જ્ઞાન જોઈએ, કે સંખ્યા જ્ઞાનનો 3 પ્રશ્નો હતા 2016 માં, અને 2022 માં તેની સામે એક પ્રશ્ન જોવા મળ્યો હતો. પછી સાદુ વ્યાજ, કે સાદુ વ્યાજનો પણ તેવી જ રીતનું છે, કે એક પ્રશ્ન જે છે તે 2016 માં પૂછાયો હતો, અને 2022 માં એક પ્રશ્ન આપણને જોવા નતો મળ્યો. અને નફોખોટ, કે નફાખોટનો પણ એક પ્રશ્ન હતો 2016 માં, અને 2022 માં એક પ્રશ્ન જોવા નતો મળ્યો. તો આ રીતના ગણિતનું જોઈએ તો 2016 માં ટોટલ 13 પ્રશ્નો પૂછાયા હતા, અને 2022 માં 9 પ્રશ્નો પૂછાયા હતા. તો આ થઈ ગણિતની વાત. હવે આપણે રીઝનિંગ નું જોઈએ, કે રીઝનિંગના પ્રશ્નો કઈ રીતના પૂછાયા હતા. જોઈએ કે રીઝનિંગમાં સંભાવના, કે સંભાવના જે છે તે 2016 માં એક પ્રશ્ન નતો, પરંતુ 2022 માં સંભાવનામાંથી એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો. પછી જોઈએ કે અલગ સંખ્યા, કે નીચેનામાંથી અલગ સંખ્યા કઈ છે, અલગ તારો એમ. તો અલગ સંખ્યાનો 2016 માં એક પ્રશ્ન નતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો. પછી જોઈએ કે શ્રેણીમાં પણ એ જ રીતનો એક પ્રશ્ન નતો 2016 માં, પરંતુ 2022 માં એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો. પછી જોઈએ કે શ્રેણી, કે શ્રેણીમાં પણ શ્રેણી જોઈ, કે શ્રેણીમાં પણ એક પ્રશ્ન આપણને જોવા નતો મળ્યો, તો પણ એક પ્રશ્ન આપણને 2022 માં જોવા મળ્યો હતો. પછી લોહીનો સંબંધ, કે એક પ્રશ્ન 2022 માં હતો, પરંતુ 2016 માં હતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન લોહીના સંબંધનો નતો. પછી જોઈએ કે દિશાનો પણ 2016 માં એક પ્રશ્ન હતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન જોવા નતો મળ્યો. તો આ થયું રીઝનિંગ નું એનાલિસિસ. પછી જોઈએ કે આરઆર બંધારણ જોઈ લઈ, કે બંધારણના કઈ રીતના પ્રશ્નો પૂછાયા હતા, કે જે જીકે માં પૂછાય છે. કે આરટીઆઈ નો પ્રશ્ન હતો, કે 2016 માં આપણને જોવા નતો મળ્યો, પરંતુ 2022 માં આરટીઆઈ માંથી એટલે કે બંધારણમાંથી આપણને એક પ્રશ્ન પૂછાયો હતો. પછી જોઈએ કે રાષ્ટ્રપતિનો એક પ્રશ્ન પૂછાયો હતો 2016 માં, અને 2022 માં તેની સામે એક પ્રશ્ન પૂછાયો નતો. પછી જોઈએ કે અનુચ્છેદ,
કે પર્યાવરણ માટેનો જે અનુચ્છેદ છે 48 છે, 48 થી જે 52 સુધી આપણને જોવા મળે છે કે જે પર્યાવરણ વિશે ફોરેસ્ટ માટેના ખાસ છે તે આપણે એક વખત જોઈ લેવા કે જેનો 2016 માં એક પ્રશ્ન નતો પૂછાણો, એક પ્રશ્ન પૂછાણો હતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન આપણને જોવા નતો મળ્યો. પછી જોઈએ કે પ્રતીક, કે ભારતના જે પ્રતીકો છે, પછી ગુજરાતનું જે પ્રતીકો જે છે તે આપણે જોઈ લેવા કે ગુજરાતમાં આપણે પ્રતીક જે છે તે 2016 માં એક પ્રશ્ન પૂછાયો હતો, પરંતુ 2022 માં પ્રતીકનો એક પ્રશ્ન નતો પૂછાયો. તો આ રીતના બંધારણમાંથી આપણને 2016 માં 3 પ્રશ્નો પૂછાણા હતા, જ્યારે 2022 માં ફક્ત એક જ પ્રશ્ન આપણને બંધારણમાંથી જોવા મળ્યો હતો. ફોરેસ્ટની પરીક્ષામાં આપણે જોઈએ કે ગુજરાતી અને ગણિત આ બે ટોપિક જે છે તે આપણને મેરિટમાં લાવવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. બાકી પર્યાવરણ તો આખું ગામ કરીને આવ્યું હોય છે, આપણને ખબર છે, પણ ગુજરાતી અને ગણિત આ બે ટોપિક જે છે તે આપણને વધારે માર્ક્સ લાવવા માટે મદદરૂપ થાય છે. તો જોઈએ કે ગુજરાતી વ્યાકરણમાં કઈ રીતના પૂછાયું હતું કે ક્રમ એટલે કે કકાવારીના ક્રમ પ્રમાણે ગોઠવો. તો એનો 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં આપણને એક પ્રશ્ન નતો જોવા મળ્યો. પછી સંધિનું પણ તેમ જ છે, 2016 માં એક હતો પણ 22 માં એક પ્રશ્ન નતો. પછી શબ્દ સમૂહમાંથી પણ એક શબ્દ 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન નતો. પછી જોઈએ કે જોડણીના 2016 અને 22 માં એક પ્રશ્નો હતા. પછી સમાસમાં પણ જોઈએ 2016 માં એક પ્રશ્ન હતો અને 2022 માં 2 પ્રશ્નો પૂછાયા હતા સમાસમાંથી. પછી અલંકારમાંથી 16 અને 22 માં બંનેમાં એક પ્રશ્નો સમાસ અલંકારમાંથી પૂછાયા હતા. પછી રૂઢિપ્રયોગો જોઈએ કે રૂઢિપ્રયોગોમાં એક પ્રશ્ન 2022 માં હતો, જ્યારે 2016 માં એક પ્રશ્ન રૂઢિપ્રયોગનો નહોતો. પછી જોઈએ કે ક્રિયા વિશેષણના પણ એક પ્રશ્નો આપણને 2 એક્ઝામમાં જોવા મળ્યા હતા. પછી જોઈએ કે કહેવતનો પણ એક પ્રશ્ન 2016 અને 2022 માં એક પ્રશ્ન હતો. અને છંદમાં જોઈએ કે છંદમાં પણ 2016 માં એક પ્રશ્ન નતો જોવા મળ્યો, જ્યારે 2022 માં છંદ ઉપરથી એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો. પછી જોઈએ કે સમાનાર્થી શબ્દ 2016 માં એક નતો પૂછાણો, પરંતુ 2022 માં એક પ્રશ્ન આપણને સમાનાર્થી શબ્દનો જોવા મળ્યો હતો. પછી આગળ જોઈએ કે સ્વરનો એક પ્રશ્ન પૂછાયો હતો 2016 માં, અને 2022 માં એક પ્રશ્ન પૂછાયો ન હતો. પછી શબ્દકોશ જોઈએ કે શબ્દકોશનો પણ એક પ્રશ્ન 2016 માં આપણને જોવા મળ્યો હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન હતો નહીં. પછી જોઈએ કે છેલ્લો કે વાક્યના પ્રકાર, કે એક પ્રશ્ન 2016 માં જોવા મળ્યો હતો, જ્યારે 2022 માં આપણને એક પ્રશ્ન જોવા નતો મળ્યો. તો આ રીતના ગુજરાતી વ્યાકરણમાંથી આપણે જોઈએ તો 2016 માં કુલ 12 પ્રશ્નો પૂછાયા હતા, અને 2022 માં આપણે જોઈએ કે વ્યાકરણમાંથી કુલ 9 પ્રશ્નો આપણને જોવા મળ્યા હતા. હવે જોઈએ કે સાહિત્ય, કે જે ગુજરાતી આરએસ તે કનેક્ટેડ છે. સાહિત્યનો પ્રશ્ન જોઈએ કે સાહિત્યમાં ઉપનામ, કે વિવિધ કવિઓ જે લેખકો જે છે તેના ઉપનામ શું છે, સુંદરમ કોનું ઉપનામ છે, આ રીતના આપણને પ્રશ્નો અલગ અલગ પૂછાઈ શકે. કે ઉપનામનો એક પ્રશ્ન હતો 2016 માં, જ્યારે 2022 માં એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો. પછી સાહિત્ય પ્રકાર ઓળખાવો, આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે. તો 2016 અને 22 માં એક પ્રશ્ન આપણને જોવા મળે છે. પછી જોઈએ કે પાઠ અને કાવ્ય, તો 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો. પછી જોઈએ કે પૂરા નામ, કે કોઈ કવિ છે, કોઈ લેખક છે, તેનું પૂરું નામ જણાવો. તો આ રીતના પ્રશ્નો જે છે તે એક પ્રશ્ન પૂછાયો હતો 2016 માં, અને 2022 માં એક પ્રશ્ન પૂછાયો ન હતો. છેલ્લે જોઈએ કે કૃતિ અને લેખક, કે નીચેનામાંથી કૃતિ કયા લેખકની છે, પોસ્ટ ઓફિસ જે છે તે કૃતિ કોની છે, નીચેનામાંથી કયો કવિની છે, આ રીતના અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે. તો 2016 માં એક પ્રશ્ન હતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન જોવા નતો મળ્યો. તો આ રીતના 2016 અને 2022 માં કુલ 3 પ્રશ્નો જે છે તે સાહિત્યમાં આપણને જોવા મળ્યા હતા. તો સાહિત્યના ટોપિક જે છે તે પણ આપણે થોડોક જોઈ લેવો. તો આ રીતના ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય આ રીતના પૂછાયું હતું. કે કરંટના પ્રશ્નો કઈ રીતના પૂછાઈ શકે છે અને કયા ટોપિકમાંથી પૂછાણા હતા. તો જોઈએ કે બજેટ વિશેનો ટોપિક જે છે 2016 માં નતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન બજેટમાંથી પૂછાયો હતો. પછી એવોર્ડ જોઈએ, વિવિધ એવોર્ડો હોય છે, તેમાંથી પણ 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન બજેટમાંથી, એવોર્ડમાંથી અને બજેટમાંથી પૂછાયા હતા. પછી પર્યાવરણમાં જોઈએ કે પર્યાવરણનો 2016 માં એક ટોપિક નતો જોવા મળ્યો, જ્યારે 2022 માં આપણને 2 ટોપિક પર્યાવરણમાં જે કરંટમાં હતું તેમાંથી આપણને જોવા મળ્યા હતા. પછી જોઈએ મહોત્સવ, કે કરંટમાં જે મહોત્સવ ચાલી રહ્યા હોય તે પણ 2016 માં એક નતો, પરંતુ 2022 માં એક પ્રશ્ન આપણને મહોત્સવમાંથી જોવા મળ્યો હતો. પછી જોઈએ કે અર્થવ્યવસ્થામાં 2016 અને 2022 બંનેમાં એક પ્રશ્નો પૂછાયા હતા. પછી મંત્રીમાં જોઈએ કે કોઈ નવા મંત્રીઓ કોઈ બન્યા હોય છે ગુજરાત સરકાર, ભારત સરકારના, જે કરંટમાં તે પૂછાઈ શકે. તો એ રીતના 2016 માં 2 પ્રશ્નો હતા, જ્યારે 2022 માં એક પ્રશ્ન મંત્રીનો હતો. અને રેકોર્ડ, કે વિવિધ જે રેકોર્ડ બનેલા હોય છે કરંટમાં,
તેનો 2016 માં એક પ્રશ્ન આપણને જોવા મળ્યો હતો, જ્યારે 2022 માં તેમાંથી એક પણ પ્રશ્ન નહોતો પૂછાયો. તો આ રીતના કરંટમાંથી 2016 માં 4 પ્રશ્નો હતા, જ્યારે 2022 માં આપણને 7 પ્રશ્નો આપણને કરંટના જોવા મળ્યા હતા. પછી જોઈએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો, કે ભારતના સાંસ્કૃતિક વારસામાંથી પણ આપણને પ્રશ્નો પૂછાયા હતા, કે જે જીકેના ટોપિકમાં આવે છે. કે ભારતનો સાંસ્કૃતિક વારસો, કે નૃત્ય, કે ભારતના જે વિવિધ નૃત્ય હોય છે, કથકલી છે, પછી બિહુ છે, પછી કથક છે, કથકલી છે, આ રીતના અલગ અલગ જે છે તે નૃત્ય પૂછાયા હતા. તો 2016 માં એક પ્રશ્ન નૃત્યનો હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન પૂછાયો ન હતો. પછી સ્થળનો જોઈએ કે ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે, બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે. આ રીતના ભારતના વારસામાંથી અલગ અલગ પ્રશ્નો પૂછાઈ શકે છે. તો 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં એક પ્રશ્ન નહોતો જોવા મળ્યો હતો. જ્યારે આ છે ભારતનો સાંસ્કૃતિક વારસો. જ્યારે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈએ તો 2016 અને 2022 બંનેમાં બે પ્રશ્નો પૂછાયા હતા, કે સ્થળ, કે વિવિધ સ્થળો કઈ જગ્યાએ આવેલા છે. તો આ રીતના બે પ્રશ્નો ગુજરાતના સાંસ્કૃતિક વારસામાંથી પૂછાયા હતા. પછી જોઈએ કે યોજનાઓ, કે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે કરંટમાં યોજનાઓ હોય છે, અથવા આગળની જે કઈ મહત્વની યોજનાઓ હોય છે, તે યોજનાઓ વિશે પણ પૂછાય છે. તો જોઈએ કે ગુજરાત સરકારની યોજના વિશે એક પ્રશ્ન 2016 અને 2022 બંનેમાં એક પ્રશ્ન પૂછાયો હતો. અને પર્યાવરણ રિલેટેડ, કે પર્યાવરણ રિલેટેડ 2016 માં એક પ્રશ્ન હતો, જ્યારે 2022 માં 4 પ્રશ્નો પર્યાવરણને રિલેટેડ પૂછાયા હતા. આ રીતના 2016 માં એક પ્રશ્ન અને 2022 માં આપણને કુલ 5 પ્રશ્નો આપણને યોજનાઓમાંથી જોવા મળ્યા હતા. કે ફોરેસ્ટને જે લગતી જે યોજનાઓ હોય છે, કે આ રીતના પ્રશ્નો જે છે તે પૂછાઈ શકે છે. તો આ જે છે તે સંપૂર્ણ એનાલિસિસ 2016 અને 2022 ના પેપરનું હતું. હવે આપણે જોઈએ કે જો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી પણ શેર કરજો. આપણને ખબર છે ચેનલનું નામ છે ફોરેસ્ટ વાલા, જે આપણે સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ માટે જ બનાવેલી છે, કે ફોરેસ્ટ ગાર્ડને લગતી જ માહિતી આપણને આ ચેનલમાંથી મળશે. અને ફોરેસ્ટ ગાર્ડમાંથી વધારેમાં વધારે ઉપયોગમાં, ઓછા સમયમાં વધારે આપણે કવર કરશું, અને આપણે ફોરેસ્ટ ગાર્ડને લગતી જ માહિતી આપણે શેર કરશું. તો ધન્યવાદ. તમે આ સંપૂર્ણ વિડીયો જોયો તે માટે ધન્યવાદ. અને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં.